ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાઈ રહી છે। હર ઘર તિરંગા યાત્રા અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય સહસંયોજક વીડી શર્માની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ આ બેઠકમાં હાજર। ભાજપના તમામ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો પણ અહીંયા આવી પહોંચ્યા છે। આ અંગે ભાજપની કાર્યશાળા યોજાઈ રહી છે। દેશભરમાં અભિયાનની સફળતા માટે ભાજપે તૈયારી શરૂ કરી। મંડળ કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરાશે તેવું વીડી શર્માએ કહ્યું। સામાન્ય નાગરિકોને પણ અભિયાનમાં જોડવામાં આવશે। ગુજરાતના બોર્ડર વિસ્તારમાં પણ તિરંગા યાત્રા યોજાશે। तिरंगा यात्रा अंतर्गत ऑपरेशन सिंदूरनी सफलता दर्शावाशे। अभियान हम लेने वाले हैं, उस अभियान के निमित्त लेकिन गुजरात के अंदर पहले से ही इसकी व्यापक तैयारी हमारे नेतृत्व ने की है। परेश भाई हमारे प्रदेश के संयोजक है, विशाल जी से लेकर के सभी पूरी टीम इसके अंतर्गत हमारे सभी लोग इस काम में जुटे हैं। तो ये हर घर तिरंगे का अभियान गुजरात के अंदर जो हमारे 44 जिले हैं, 793 मंडल हैं, 580 हमारे मंडल हैं और लगभग 51,000 जो हमारे बूथ हैं, इन बूथों तक तिरंगा अभियान को लेकर भारतीय जनता पार्टी ने अपनी तैयारी की है।